અગ્રિમતા ક્રમના નિયમો માટેના સમૂહો છે એનો ક્રમ દર્શાવેલો છે આરએસ નામકરણ માટે. તો એમાં સિમ્પલ આપણે એવું યાદ રાખીએ કે પરમાણુવીય દળ અથવા તો પરમાણુ ક્રમાંક એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે પરમાણુ ક્રમાંક જેનો વધારે હોય સીધો જોડાયેલો કિરાલ કાર્બન સાથે સીધો જોડાયેલો જે પરમાણુ છે એનો પરમાણુ ક્રમાંક જોવાનો છે. જો એ પરમાણુ ક્રમાંક જેનો સૌથી વધુ હોય એને પ્રાયોરિટી મળશે. એટલે પ્રાયોરિટીનો ક્રમ જે છે એ આ પ્રકારનો છે કે પહેલાં આયોડિન આવ્યું, પછી બીઆર આવ્યું, પછી સીએલ આવ્યું. કારણ કે આયોડિન એટલે 53, બીઆર એટલે 35 પરમાણુ ક્રમાંક, સીએલ એટલે 17. SO3Hમાં સલ્ફર લઈ લો તો 16, SH લઈ લો એટલે સલ્ફરનો 16. પછી ફ્લોરિન ઉપર આવી ગયા પરમાણુ ક્રમાંક 9. OCOR ઓક્સિજન પરમાણુ ક્રમાંક 8 અને એની સાથે O બોન્ડ C ડબલ બોન્ડ O છે એટલે OCOR. પછી OR છે, ત્યાર પછી OH છે, OR અને OH. OR એટલે ઓક્સિજન સાથે કાર્બન આવ્યો, OH એટલે ઓક્સિજન સાથે હાઇડ્રોજન આવ્યો. NO2 લઈ લો તો NO2 માં નાઇટ્રોજન જે લઈએ તો નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક 7 છે પણ એની સાથે ઓક્સિજન પરમાણુ ક્રમાંક 8 વાળો છે. NR2 લ્યો ત્યારે નાઇટ્રોજન સાથે 2 કાર્બન છે. NHR એટલે નાઇટ્રોજન સાથે 1 હાઇડ્રોજન અને 1 કાર્બન છે. COOR કાર્બન પરમાણુ ક્રમાંક 6 પણ એની સાથે 2 ઓક્સિજન અને ડબલ, બરાબર. COOR પછી COOH પછી COR કીટોન પછી CHO આલ્ડીહાઇડ પછી CH2OH. કારણ કે CHO પહેલા એટલા માટે આવ્યું કે ત્યાં C ડબલ બોન્ડ O આવશે. CH2OH માં કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ નથી પણ CH2OH પહેલા આવશે ને CN પછી આવશે, ભલે એમાં ટ્રિપલ બોન્ડ રહ્યો પણ કાર્બન પછી શું છે? નાઇટ્રોજન છે ને અહીંયા કાર્બનની સાથે ઓક્સિજન છે એટલે CH2OH પહેલા, પછી CN, પછી મિથાઇલ, પછી ડ્યુટેરિયમ, પછી હાઇડ્રોજન. સમસ્થાનિકોની અંદર એવું કરવાનું કે જેનું પરમાણુય દળ વધારે છે એને અગ્રિમતા મળશે એટલે કે એનો નંબર ઓછો આવશે, પ્રાયોરિટીમાં આવશે. એ રીતે નંબરિંગ થશે. તો અગ્રિમતા ક્રમ નક્કી કરવા માટે સમૂહો જે છે એ આ પ્રમાણેના થશે. નીચેના બંધારણોને જરૂર મુજબ ફિશર સૂત્રમાં ફેરવો અને આરએસ વિન્યાસ જણાવો. તો અહીંયા આગળ CnH Cl અને CH3 આમ આપેલું છે. તો પહેલા આને આપણે ફેરવીએ તો અહીંયા આવશે CnH Cl, આમ 2 ભાગ કરી દેવાના. તો આ શું આવશે? CH3. જમણી બાજુનો જમણી બાજુ, ડાબી બાજુ હોય એ સમૂહ ડાબી બાજુ. આમ થઈ જશે. નંબરિંગ કરીએ. Cl પરમાણુ ક્રમાંક 17 છે તો 1 નંબર આવશે. C ટ્રિપલ બોન્ડ N છે ને અહીંયા CH3 છે તો કાર્બન સાથે નાઇટ્રોજન, કાર્બન સાથે હાઇડ્રોજન, તો આને પ્રાયોરિટી મળે 2 અને આ 3, હાઇડ્રોજન 4. તો હાઇડ્રોજન 4 નંબર જો ઊભી લાઈનમાં આવતો હોય તો જે વિન્યાસ થતો હોય એ જ વિન્યાસ છે એ રહેશે. એટલે આ 1, 2 અને 3 શું આવે? એન્ટી ક્લોકવાઇઝ આવે અને એન્ટી ક્લોકવાઇઝ એટલે કયો વિન્યાસ થાય? S, બરાબર. ત્યાર પછી બીજું એક બંધારણ કે જેમાં આ રીતે આપેલું છે OH Br H અને CH3. તો આના માટે શું આવશે? ઉપર OH H, આને આ જ રીતે 2 ભાગ પાડો તો આ ડાબી બાજુ છે CH3, આ Br આ બાજુ આવશે, આમ થઈ જાય, બરાબર. અગેન Br 1 નંબર થશે, ધ્યાન રાખજો, કારણ કે પરમાણુ ક્રમાંક 35. તો આ 1, આ 2 અને આ 3, 4 નંબર ઊભી લાઈનમાં જ છે. જે વિન્યાસ થતો હોય એનો એ જ રહેશે. કયો આવશે? એન્ટી ક્લોકવાઇઝ છે તો કયો? S. પણ જો 2 કિરાલ કેન્દ્રો હોય અને એનો વિન્યાસ છે એ આપણે નક્કી કરવાનો છે તો શું કરીએ? C બોન્ડ C, Br, મિથાઇલ એટલે CH3
અને અહીંયા BR અને આ H અને આ ME એટલે CH3. અને પહેલા તો આમ લખી નાખીએ, H આવશે, અહીંયા પણ H છે આ રીતે, બરાબર. આ બાજુ BR, અહીંયા CH3, BR અને CH3. નંબરિંગ કરી નાખો. RS વિન્યાસ છે, શું કરશો? આ 1 નંબર, પછી CH3 છે, આ CH CH3 CBR, એટલે આ 2 નંબર થશે અને આ 3 નંબર થશે. તો 1 2 અને 3 કયો વિન્યાસ થયો? R વિન્યાસ. આ 4 નંબર તો ઊભી લાઈનમાં જ છે એટલે વિન્યાસ કયો થાય? R. હવે આમાં જુઓ તો અગેન BR 1 નંબર થશે, આ બાજુનો જે આ સમૂહ, અહીંયા આ જે કાર્બન વાળો સમૂહ આવશે એ 2 નંબર થશે, એટલે 1 આ 2 આ 3. તો 1 2 3 અગેન કયો થાય વિન્યાસ? R. તો કયો વિન્યાસ આવ્યો? R R. ક્લિયર છે? હવે તો આવા કોઈ પ્રશ્નો આવે વિન્યાસ કેવી રીતે નક્કી કરવાનો, તો આ રીતે થશે. ઇનાન્શિયોમર્સની વાત કરીએ હવે. અવકાશીય સમઘટકો કે જે તેમના જ પ્રતિબિંબ પર અધ્યારોપિત થતા નથી. અવકાશીય સમઘટકો છે પણ એના પ્રતિબિંબ ઉપર અધ્યારોપિત થતા નથી. આ બિન અધ્યારોપિત અને પ્રતિબિંબ સ્વરૂપે રહેલા બંધારણોને એકબીજાના ઇનાન્શિયોમર્સ અથવા પ્રતિબિંબી કહે છે. જોઈએ, સમજીએ આપણે. અહીંયા આગળ ફોર એક્ઝામ્પલ હું આ રીતે લઈ લઉં, COOH, CH3, CH પણ મૂકી શકું હું અહીંયા. ચલો BR રાખીએ અને અહીંયા આગળ BR અને CH3 અને અહીંયા હું H મૂકી દઉં, બરાબર. તો આમાં આનું બીજું એક બંધારણ લખીએ કે જેમાં COOH H પણ આ BR CH3 CH3 BR. શું થશે? આ બંનેને તમે જુઓ તો એમાં જમણી ડાબી બાજુ બદલાઈ ગઈ. પ્રતિબિંબ સ્વરૂપનો અર્થ શું થાય? પ્રતિબિંબની અંદર શું બદલાય? તમે અરીસા સામે ઉભા રહ્યો એટલે ડાબી જમણી બાજુ બદલાય, બરાબર. તો એ જ રીતે અહીંયા CH3 અને BR, BR અને CH3, BR અને CH3, CH3 અને BR. તો ચેન્જ થઈ ગયો છે. અને એના ઉપર ગોઠવવું હોય તો આ બંધારણને ઉચકીને આના ઉપર ગોઠવવું હોય તો ગોઠવી શકાશે? નહીં ગોઠવી શકાય. એટલે કેવું છે? બિન અધ્યારોપિત હોય અને પ્રતિબિંબ સ્વરૂપે હોય. પ્રતિબિંબ સ્વરૂપે ખરું પણ બિન અધ્યારોપિત હોય એટલે કે એની ઉપર ગોઠવી શકાતું નથી એક્ઝેક્ટ. H ઉપર H આવી જાય, બરાબર. તો H ઉપર H તો આવી જશે પણ BR ઉપર BR ને CH3 ઉપર CH3 નહીં આવે. એટલે એકબીજા ઉપર ગોઠવી ન શકાતું હોય ત્યારે આવા જે સમઘટકો છે એને પ્રતિબિંબીઓ, જેને ઇંગ્લિશમાં ઇનાન્શિયોમર્સ કહેવામાં આવે છે. ઇનાન્શિયોમર્સના બંને સમઘટકો પ્રકાશ ક્રિયાશીલ હોવા જરૂરી છે. એટલે કે ઇનાન્શિયોમર્સ એવું ક્યારે કહી શકાય તો કે બંને સમઘટકો કેવા હોવા જોઈએ? પ્રકાશ ક્રિયાશીલ હોવા જોઈએ. એના ભૌતિક ગુણધર્મો, આવા જે સંયોજનો છે એ સમાન ભૌતિક ગુણધર્મો ધરાવે છે. એના ઉત્કલન બિંદુ, ગલન બિંદુ, ઘનતા અને દ્રાવ્યતા, બરાબર. તો એવા ભૌતિક ગુણધર્મો જે છે એ કેવા હોય? લગભગ સમાન. કારણ કે બંધારણ મૂળભૂત રીતે તો એકનું એક જ છે, માત્ર ત્રિપરિમાણીય ગોઠવણી, અવકાશીય ગોઠવણીમાં જ ફેર છે. ઇનાન્શિયોમર્સને ભૌતિક પદ્ધતિઓ જેવી કે વિભાગીય નિસ્યંદન વડે અલગ કરી શકાતા નથી. ઇનાન્શિયોમર્સને ભૌતિક પદ્ધતિ વડે અલગ ન કરી શકો. સ્ફટિકીકરણ લઈ લ્યો, નિસ્યંદન લઈ લ્યો, એવી જે કંઈ જુદી જુદી ભૌતિક પદ્ધતિ છે એનાથી અલગ ન કરી શકો. કે ઉત્કલન બિંદુનો તફાવત લઈ લો, એનાથી અલગ નથી કરી શકાતા. એના રાસાયણિક ગુણધર્મો પણ મોટા ભાગના સમાન હોય છે. માત્ર પ્રકાશ ક્રિયાશીલ પ્રક્રિયકો સાથે જ એના ગુણધર્મો અલગ હોય છે. પછી બહુ વિશિષ્ટ વાત કરી કે કોઈ પણ પદાર્થ છે તો એનો વિન્યાસ લઈ લ્યો.
પ્રતિબિંબી છે કે નહીં, તો કે આર હોય તો એનો જે પ્રતિબિંબી સમઘટક હશે એ પ્રતિબિંબીનો વિન્યાસ કેવો હોય? એસ. આર આર લઈએ તો એનો પ્રતિબિંબી કેવો હોય? એસ એસ હોય. એસ એસ હોય તો આર આર હોય. આર એસ હોય કોઈ એવો બંધારણ છે કે જેમાં આર એસ વિન્યાસ છે, તો એનો પ્રતિબિંબી હશે એમાં કેવો હશે? એસ આર. બરાબર. તો એ રીતે પ્રતિબિંબી બંધારણો જે છે એને એ રીતે જોવામાં આવે છે. દાખલા તરીકે આપણને આમ આપેલું છે કે CH2OH, બરાબર, COOH, OH અને H આમ હોય તો આનું પ્રતિબિંબી શું થાય? તો કે આનું પ્રતિબિંબી એટલે OH ને H બદલાઈ જાય. આ બાજુ OH આવે, ક્યાં? ડાબી બાજુ OH આવે ને જમણી બાજુ H આવે, તો એ પ્રતિબિંબી થઈ જશે. દાખલા તરીકે COOH, અહીંયા H, OH, OH, H અને COOCH3. અહીંયા તમે જોઈ શકો કે ઉપર અને નીચે સમૂહ જુદા જુદા છે. અહીંયા COOH એક કિરાલ કાર્બન સાથે જોડાયેલા 3 સમૂહો ઉપર અને 3 સમૂહો નીચે જુદા છે. એટલે આવું બંધારણમાં આરએસ આવે ને તોય તે એ મેસો સમઘટક ન બને, કારણ કે અડધો ભાગ છે એ તમે આમ નીચેનો અડધો ભાગ ઉપરના અડધા ભાગ ઉપર અધ્યારોપિત ક્યારેય નહીં થાય, કારણ કે અહીંયા જો COOH હોત તો થઈ જાત, તો એનો આરએસ જે હશે, આરએસ વિન્યાસ વાળું બંધારણ હોય એ કેવું હોય? એ મેસો હોય. પણ આમાં આરએસ આવે તો પણ એ મેસો બને નહીં. આનું પ્રતિબિંબી શું થાય? તો કે એક તો આનો વિન્યાસ છે એ જોઈ લો, તો ઓક્સિજન વાળો 1, આ 2 અને આ બાજુનો આ જે સમૂહ છે એ કેવો થાય? 3. 1 2 3 એટલે કેવો આવ્યો? એન્ટી ક્લોકવાઇઝ. એન્ટી ક્લોકવાઇઝ ને આ H4 નંબર ક્યાં આવ્યો? આડી હરોળમાં, એટલે શું થઈ જાય? S નો R. આમાંય આ 1, આ 2 અને આ બાજુનો આ 3 નંબર. હા, આ 3 નંબર થયો, 1 2 અને 3. તો આ 1 2 ને 3 એટલે કેવો થયો? એન્ટી ક્લોકવાઇઝ. S 4 નંબર આડી હરોળમાં છે તો R, તો RR થયો. આનો પ્રતિબિંબી તમે લ્યો COOH, આ OH, H, H, OH અને COOCH3. તો આ જે છે, હવે તમે જોઈ લેજો, ચેક કરી લ્યો કે આ જે પ્રતિબિંબી મળ્યો એમાં વિન્યાસ કયો આવ્યો? SS આવ્યો? એ જોઈ લેજો તમે. SS થાય, આ 1 થશે, આ 2 થશે અને આ 3 થશે. તો 1 2 3 ક્લોકવાઇઝ એટલે R, 4 નંબર આડી હરોળમાં તો S થઈ ગયો. એવું આમાં થશે, જોઈ લો. બરાબર. તો આ બંને બંધારણો એકબીજાના પ્રતિબિંબી છે, પ્રતિબિંબ સ્વરૂપે સંકળાયેલા છે. તો કેવા કહેવાય? એકબીજાના પ્રતિબિંબી. વિન્યાસ જોઈ લો, RR છે ને SS છે. બરાબર. અને જો આમાં RS જુદું પડે તો સામે RS નું શું થાય? SR એમ આવે. બરાબર. એટલે એવા બંધારણો પણ તમે એમાં મૂકી શકો. તો RS જે છે, COOH, H, OH, H, OH, COOCH3 આમ હોય તો આ જે બંધારણ છે એમાં શું થયું? આ 1 2 3 કેવો થયો? R. બરાબર. આ કેવું થાય? 1 2 ને 3, R એટલે S થઈ જાય. તો આ RS થયું. આ કેવું થાય? RS. તો આનો જે પ્રતિબિંબી આવે એ કેમ આવે? એ આવે આ રીતે. COOH, OH, H, OH, H અને COOCH3. હવે આ S થઈ જશે ને આ R થઈ જશે. તો RS નો પ્રતિબિંબી શું થયો? SR. બરાબર. અને તમે ધ્યાનથી જરા જોઈ લો, આના બે સરખા ભાગ કરો. નીચેનો અડધો ભાગ ઉપરના અડધા ભાગ ઉપર ગોઠવી શકાતો નથી, માટે આ કેવું થાય? આ મેસો ન બને, આ પ્રકાશ ક્રિયાશીલ જ રહે. બરાબર. કારણ કે સમૂહ જુદા છે, એકબીજા ઉપર અધ્યારોપિત થતું નથી. બરાબર.
તો આ પણ પ્રતિબિંબી થયા, ઇનાન્શિયોમર્સ થયા. ડાયાસ્ટીરિયોમર્સની વાત કરીએ હવે. જે અવકાશીય સમઘટકો એકબીજા સાથે પ્રતિબિંબ સ્વરૂપે સંકળાયેલા ન હોય, અવકાશીય સમઘટકો ખરા પણ એકબીજા સાથે પ્રતિબિંબ સ્વરૂપે સંકળાયેલા ન હોય તેને એકબીજાના ડાયાસ્ટીરિયોમર્સ કહે છે. એને ડાયાસ્ટીરિયોમર્સ કહેવાય. જેને અપ્રતિબિંબી વિન્યાસી સમઘટકો કહે છે. બીજું શું કહેવાય એને? અપ્રતિબિંબી વિન્યાસી સમઘટકો પણ કહે છે. તો જે અવકાશીય સમઘટકોના વિન્યાસ સમાન હોય, એટલે એક બંધારણમાં RR હોય, એ જ બંધારણ થોડુંક જુદી રીતે દર્શાવ્યું હોય, પણ એમાં તમે વિન્યાસ શોધી નાખો ને એ વિન્યાસ RR થાય, એનો અર્થ એમ થયો કે બે બંધારણ સમાન છે. અથવા તો SS હોય અને બીજામાં SS થાય તો એ બંધારણ સમાન છે. RS અને RS આવે તો પણ એ બંધારણ સમાન છે. બરાબર? અને જો RS અને SR આવે ક્યારે? કે જો કિરાલ કાર્બન સાથે જોડાયેલા, પહેલા કિરાલ કાર્બન સાથે જોડાયેલા 3 સમૂહો અને બીજા કિરાલ કાર્બન સાથે જોડાયેલા 3 સમૂહો સમાન હોય તો RS અને SR પણ એક જ કહેવાય. બરાબર? ઇનાન્શિયોમર્સ જે છે એ ઇનાન્શિયોમર્સને આપણે એના RS વિન્યાસ ઉપરથી નક્કી કરી શકીએ કે એ ઇનાન્શિયોમર્સ છે કે નહીં, એમ વિન્યાસ ઉપરથી. તો અહીંયા RR અને SS વાળું છે એ આપણે જોઈ ગયા, RS અને SR વાળું જોઈ ગયા. તો એ શેના આધારે નક્કી કર્યું? આપણે વિન્યાસને આધારે નક્કી કરી શકીએ કે RR ની સામે શું આવે? SS આવે. તો એ બે કેવા થયા? એકબીજાના પ્રતિબિંબી. હવે ક્યારેક થોડુંક જુદી રીતે લખ્યું હોય, દાખલા તરીકે COOH OH H OH COO CH3 અને H આમ છે. તો આની અંદર આનું પહેલા તો આને એના પ્રતિબિંબી જે છે, અને એક તમને આવું લખીને આપ્યું હોય કે COOH. પ્રશ્ન જે આવે એમાં જનરલી આવો OH H H OH અને અહીંયા COO CH3. આમ આપેલું છે. અને તમને આ બે વચ્ચેનો સંબંધ પૂછે કે એમના ઇનાન્શિયોમર્સ છે કે નહીં, પ્રતિબિંબી સમઘટકો છે કે નહીં, એમ પૂછ્યું તો તમારે એમાં તો કે એક તો તમે ફેરફાર શું કરી શકો? પેલો 1-2 વાળો ચેન્જ લાવો 2 વખત, એક એના ઉપરથી નક્કી કરી શકો. અથવા તો અહીંયા તમે વિન્યાસ શોધી નાખો અને અહીંયા વિન્યાસ શોધી નાખો તો પણ તમે કહી શકો. બરાબર? વિન્યાસ ઉપરથી પણ તમે કહી શકો. દાખલા તરીકે અહીંયા આપણે વિન્યાસ લઈ લઈએ કે આ જે છે એ કેવો થાય? 1 નંબર થાય, આ 2 થશે અને આ બાજુનો અહીંયા આગળ કયો આવશે? 3 આવશે. તો 1 2 3 કયું થાય? ક્લોકવાઇઝ. ક્લોકવાઇઝ એટલે R, પણ H આડી હરોળમાં છે તો S. અહીંયા લઈ લ્યો તો આ 1 નંબર, આ 2 નંબર ને આ 3 નંબર એમ થાય. એટલે 1 2 3 શું થશે? S વિન્યાસ. અને એ S જ રહેશે કારણ કે 4 નંબર આડી હરોળમાં છે, અરે સોરી ઊભી લાઈનમાં છે, એટલે આનો પણ વિન્યાસ S થાય. તો આ S S આવ્યું. કયું? આ બંધારણ છે એ કેવું છે? SS છે. તો આ બંધારણમાં ચેક કરી લ્યો. OH COOH H આમ જ છે, આ 1 આ 2 અને આ 3. તો આ તો S થઈ ગયો. નીચેનું જોઈએ તો આ જે બંધારણ છે કેવું? આમાં OH 1 આ COO CH3 2. હવે એ તો તમને ખબર પડે ને નંબરિંગ કેવી રીતે કર્યું એ. તો 1 2 અને આ 3 અગેન કેવું? R વિન્યાસ, પણ 4 નંબર આડી હરોળમાં છે તો એ કેવો થઈ જાય? S S S. જુઓ, જે આપણને એવું લાગતું નથી કે આ બંને બંધારણો સમાન છે, પણ ખરેખર વિન્યાસ શોધી નાખ્યા
ત્યારે આપણને એ ખ્યાલ આવ્યો કે બંનેના વિન્યાસ સમાન છે. એનો અર્થ એમ થાય કે આ બંને બંધારણો સમાન છે અથવા તો એક જ છે, જુદા નથી. શેના ઉપરથી ખબર પડશે? વિન્યાસ ઉપરથી. ક્લિયર? તો આ જ રીતે તમારે સમાન છે, ઇનાન્શિયોમર્સ છે કે ડાયાસ્ટીરિયોમર્સ છે, આવા જે કંઈ પ્રશ્નો છે. ઇનાન્શિયોમર્સ છે, ઇનાન્શિયોમર્સનો અર્થ પ્રતિબિંબી થાય. બરાબર? ઇનાન્શિયોમર્સનો અર્થ શું થાય? પ્રતિબિંબી થાય. તો એ અને ડાયાસ્ટીરિયોમર્સ એટલે અપ્રતિબિંબી સમઘટકો, જે પ્રતિબિંબ સ્વરૂપે સંકળાયેલા ન હોય. સમઘટકો ખરા, પણ પ્રતિબિંબ સ્વરૂપે સંકળાયેલા ન હોય તો એને ડાયાસ્ટીરિયોમર્સ એટલે કે અપ્રતિબિંબી વિન્યાસી સમઘટકો કહેવાય. બરાબર? તો એ રીતે તમારે ત્યાં જોવાનું રહે. આ તો એક જ છે, પણ જુદા જુદા જે કાંઈ જોવાના થાય તો એને તમારે આ રીતે જોવાનું છે. પછી નીચેના બંધારણો સમાન છે, ઇનાન્શિયોમર્સ છે એ જણાવો એમ આપે. અને એમાં તમે અહીંયા જોઈ શકો કે Cl અને Cl અહીંયા Cl સોરી અહીંયા આગળ વેજ બોન્ડ છે, આમ Cl છે. તો એનો અર્થ શું થયો? આ બંને કેવા થયા? Cl આગળના ભાગમાં બે Cl એક જ બાજુએ છે. એનો અર્થ શું થયો? આ કેવો સમઘટક થયો? સીસ. અને આ બંને ટ્રાન્સ થયા. એક Cl આગળના ભાગમાં છે તો બીજો Cl પાછળના ભાગમાં છે, તો ટ્રાન્સ થયો. એટલે આ જે છે એ ટ્રાન્સ. બરાબર? તો આ ભૌમિતિક સમઘટકો થયા ને. સીસ અને ટ્રાન્સ એટલે શું થયા? ભૌમિતિક સમઘટકો થયા. અને એ કેવા હોય? ભૌમિતિક સમઘટકો એ અપ્રતિબિંબી હોય છે. ભૌમિતિક સમઘટકો એ અપ્રતિબિંબી હોય છે, એટલે કે ડાયાસ્ટીરિયોમર્સ છે. બરાબર? એ કેવા કહેવાશે? ડાયાસ્ટીરિયોમર્સ. સી ડબલ બોન્ડ સી ડબલ બોન્ડ સી HCH3 વાળું છે. બરાબર? તો એ બંને તો અહીંયા આગળ આ જે બંધારણ છે કેવા આ રીતે આપેલું છે. H આ CH3 H અને CH3 આમ તો બેકી ક્યુમ્યુલિન છે. બીજું બેકી ક્યુમ્યુલિન ની અંદર અહીંયા આગળ CH3H અને અહીંયા આ રીતે આપી દીધું H અને CH3 આમ આપેલું છે. તો આ જે બંને બંધારણો છે એ બંને બંધારણો તો આ જે બંને બંધારણો છે આ તો પ્રકાશ ક્રિયાશીલ છે. કેવા છે? આ પ્રકાશ ક્રિયાશીલ. બેકી ક્યુમ્યુલિન હોય અને એક કાર્બન ઉપર બે જુદા સમૂહ છે તો એ કેવો કહેવાય? પ્રકાશ ક્રિયાશીલ. અને પ્રકાશ ક્રિયાશીલ હોય અને તમે જુઓ કે અહીંયા CH3 અને H નું જે સ્થાન છે તો એ આ બંનેમાં બદલાયા, એટલે આ બંને એ કેવા છે? પ્રતિબિંબ સ્વરૂપે સંકળાયેલા છે. બરાબર? એટલે કેવા થયા? ઇનાન્શિયોમર્સ. આ કેવા કહેવાય? ઇનાન્શિયોમર્સ. બરાબર? તો એવી જ રીતે બે ફિનાઇલ રિંગ હોય, એમાં એક ફિનાઇલ રિંગ જે છે એ એક બંધારણમાં આ રીતે હોય, આ રીતે છે અને આમ આ રીતે આવે. તો બીજા બંધારણની અંદર એનું પ્રતિબિંબ સ્વરૂપ હશે, એમાં ફરી જશે આમ. પહેલા આમ હતી, આ રીતે હતું આમ. હવે શું થયું? આમ. એટલે કે આ ઊભામાં આવી ગયું ને આ આડું સમતલમાં આવી ગયું આમ. ક્લિયર? તો આ રીતે હોય તો એ બંને બંધારણો પણ કેવા થશે? ઇનાન્શિયોમર્સ. ક્યારે? જો એની સાથે ચાર ઓર્થો 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 ડેશ જે છે એની અંદર સમૂહો જોડાયેલા હશે તો એ કેવા થશે? ઇનાન્શિયોમર્સ થશે. પ્રકાશ ક્રિયાશીલ હશે. બરાબર? તો બે બેન્ઝીન રિંગ એકબીજા સાથે સિગ્મા બંધથી જોડાયેલી હોય, એની સાથે જોડાયેલા સમૂહો જે છે એ ઓર્થોડેશ પોઝિશન ઉપર જે સમૂહો જોડાયેલા હોય, એક ફિનાઇલ રિંગ ઉપર બે સમૂહો કેવા હોવા જોઈએ? જુદા જુદા.
એ રીતે જો જોડાયેલા હશે તો એની અંદર એ બંને ઇનાન્શિયોમર્સ થશે, એટલે કે પ્રતિબિંબી સમઘટકો થાય. ઇરિથ્રો ઇનાન્શિયોમર્સ અને થ્રીઓ ઇનાન્શિયોમર્સ એમ જો જોઈએ તો COOH, H બોન્ડ C બોન્ડ Cl, H બોન્ડ C બોન્ડ Cl અને COOH આમ છે. અહીંયા ધારો કે Br છે, આમ છે. તો આ બંને કિરાલ કાર્બન થયા અને કિરાલ કાર્બન સાથે જોડાયેલા બે સમાન સમૂહો એક જ બાજુ આવેલા હોય તો આવું જે બંધારણ, પછી હવે ડાબી બાજુ હોય કે જમણી બાજુ હોય, એને શું કહેવાય? ઇરિથ્રો ઇનાન્શિયોમર કહેવાય. શું કહેવાય આમાં? હવે આમાં પ્રતિબિંબ સ્વરૂપ બનાવશો એટલે સ્વાભાવિક છે કે H આ બાજુ આવી જશે, આમ થઈ જશે, આમ. બરાબર? તો આ જે છે એ ઇરિથ્રો ઇનાન્શિયોમર્સ કહેવાય. અને જો આવા બે સમાન સમૂહો આ રીતે સામ સામે આવેલા હોય, કયા? H અને H બે સમાન સમૂહો ક્યાં આવેલા હોય? સામ સામે આવેલા હોય. તો આવો જે બંધારણ છે, આવા જે સમઘટકો છે, તો એ થ્રીઓ ઇનાન્શિયોમર્સ કહેવાશે. આનું પ્રતિબિંબી સમઘટક પછી લખવાનું, H આ બાજુ આવી જશે, આ H આ બાજુ આવી જશે, એમ. અરે Cl અને H, H અને Br આ રીતે. બરાબર? તો આ બે જે છે એ કેવા થશે? થ્રીઓ ઇનાન્શિયોમર્સ થશે. ક્લિયર? આનો એવો કોઈ ખાસ યુઝ નથી આવતો, પણ અમુક તમારી જે E1 E2 વાળી રિએક્શન્સ આવતી હોય, E1 CB વાળી રિએક્શન્સ, તો એમાં અમુક જગ્યાએ જ્યાં થોડું કોમ્પ્લિકેટેડ છે તો તે યાદ રાખવામાં પ્રમાણમાં આની મદદથી સરળ બની જાય. મેસો સંયોજનો આમ તો આગળ એક બે વાર આપણે ઉલ્લેખ કરી ગયા. આ રીતે લઈ લઉં તો નીચેનો અડધો ભાગ ઉપરના અડધા ભાગ ઉપર અધ્યારોપિત થશે. તો આ પ્રકારનું જે બંધારણ છે એ શું કહેવાય? મેસો સંયોજન કહેવાય, કે જેમાં આ બે કિરાલ કેન્દ્રો હોવા છતાં એ પ્રકાશ ક્રિયાશીલ ન હોય, એટલે એને મેસો સમઘટક કહેવાય. પ્રકાશીય સમઘટકોની સંખ્યા, નંબર ઓફ સ્ટીરિયો આઇસોમર્સ, આની અંદર ઓલમોસ્ટ તમે જે શીખી ગયા છો એ જ છે. જો સંયોજનમાં બંને છેડા જુદા હોય ત્યારે સ્ટીરિયો આઇસોમર્સની સંખ્યા બરાબર 2n, n બરાબર સ્ટીરિયો સેન્ટર. બરાબર? કિરાલ કેન્દ્રો. જ્યારે સંયોજનમાં સિમિલર છેડા હોય, છેડા સરખા હોય, બે છેડા CH3 અને CH3 હોય, વચ્ચે કિરાલ કાર્બન આવતા હોય, અથવા તો બે સરખા ભાગ થતા હોય, એ પ્રકારે. તો સંયોજનમાં સિમિલર સરખા છેડા હોય તો n બરાબર બેકી સંખ્યામાં હોય. હવે એમાં બે પ્રકાર પડશે. ક્યારે છેડા સરખા હોય અથવા તો બે સરખા ભાગ થતા હોય ત્યારે એમાં જો કિરાલ કેન્દ્રો બેકી સંખ્યામાં હોય તો કુલ સ્ટીરિયો આઇસોમર્સની સંખ્યા 2n-1 પ્લસ 2n/2-1 એમ થશે. n બરાબર એકી સંખ્યા હોય તો સ્ટીરિયો આઇસોમર્સની સંખ્યા શું થશે? 2n-1 થશે. તો એ પ્રમાણે આમાં લઈ શકીએ. જ્યારે CH3 CHF CHCl CH3, તો અહીંયા આગળ શું થશે? તો કે કિરાલ કેન્દ્રો બે છે. હવે છેડા સરખા એટલે શું? આમ બે સરખા ભાગ થવા જોઈએ, બે બાજુ સમાન સમૂહ આવતા હોય. અલગ અલગ હોય એનો અર્થ એમ થાય કે જુદા જુદા છેડા છે. આ બાજુનો ભાગ અને આ બાજુનો ભાગ કેવા છે? જુદા છે. બરાબર? તો જુદા જુદા છેડા હોય તો સિમ્પલ 2n થાય. અને n બરાબર શું લેવાનું? તો કે કિરાલ કેન્દ્રોની સંખ્યા કેટલી છે? 2. તો અહીંયા n બરાબર 2 મૂકો, તમારો જવાબ આવી ગયો કે 4 આમાં આઇસોમર્સ મળે, સ્ટીરિયો આઇસોમર્સ. કેટલા મળે? 4 મળે.
બરાબર. કયા કયા મળશે આમાં? તો કે જુઓ તો આર આર મળશે, એસ એસ મળશે, આર એસ મળશે અને એસ આર મળશે, કારણ કે જુદા જુદા છે. આમાં મેસો થશે નહીં. બરાબર. એટલે આર આર, એસ એસ, આર એસ અને એસ આર આમ થશે. બરાબર. તો આર આર અને એસ એસ એ એકબીજાના કેવા થશે? ઇનાન્શિયોમર્સ. આર એસ અને એસ આર કેવા થશે? ઇનાન્શિયોમર્સ. પ્રતિબિંબી સમઘટકો થશે. આ બંને પ્રતિબિંબી ઇનાન્શિયોમર્સ, આ બંને પણ પ્રતિબિંબી ઇનાન્શિયોમર્સ. પણ આ બેમાંથી કોઈ એક લઈ અને આ બેમાંથી કોઈ એક લ્યો ત્યારે એ બે કેવા થાય? અપ્રતિબિંબી સમઘટકો થાય, ડાયાસ્ટીરિયોમર્સ થાય. ક્લિયર? જો CH3 CHOH CHOH CH3 આ રીતે આપેલું હોય આમ, તો હવે તમે જોઈ શકો કે આમાં બે સરખા ભાગ થાય છે. જુઓ, આ બાજુ CH3 CHOH, ઓલી બાજુ CH3 CHOH. તો હવે બે સરખા ભાગ થયા, તો સિમિલર છેડા કહેવાય. અને સિમિલર છેડા હોય તો તમે કિરાલ કેન્દ્રોની સંખ્યા એકી સંખ્યા છે કે બેકી એમ જોવું પડે. આ કેવી છે? બેકી સંખ્યા n બરાબર 2 આવે છે. તો સ્ટીરિયો આઇસોમર્સ જે છે એ કેટલા થાય? 2n-1 પ્લસ 2n/2 -1. બરાબર. આવું થશે. જો પોલારીમીટર નળીની વાત કરીએ અને આ પોલારીમીટર નળીમાં જો વિશિષ્ટ પરિભ્રમણ લઈએ, એટલે એને આલ્ફા ટી તાપમાને, અને એમાં અહીંયા આગળ જે છે એ લેમ્બડા, એટલે ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ હોય, અને એને જ્યારે કોઈ પણ પદાર્થ જે પ્રકાશ ક્રિયાશીલ હોય એવા પદાર્થના દ્રાવણમાંથી પસાર કરીએ તો એનું જે કોણાવર્તન આવશે. તો એના માટે સૂત્ર છે θ/L/c. થીટા એટલે ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન, જે કાંઈ ડિગ્રીમાં આવે. L એટલે પોલારીમીટર નળીની લંબાઈ, અને C એટલે દ્રાવણની સાંદ્રતા. બરાબર. તો આ વિશિષ્ટ પરિભ્રમણ જે છે એ પોલારીમીટર નળીની લંબાઈ જે હશે એ અને એની સાંદ્રતાના વ્યસ્ત ચલનમાં થશે. બરાબર. વિશિષ્ટ પરિભ્રમણ. અને વિશિષ્ટ પરિભ્રમણ હંમેશા અચળ હોય આપેલા સંયોજનનું. એટલે ચોક્કસ સંયોજન લ્યો, સુક્રોઝની વાત કરતા હો કે ગ્લુકોઝ કે ફ્રુક્ટોઝની વાત કરતા હો, તો એનું વિશિષ્ટ પરિભ્રમણ હંમેશા કેવું હોય? અચળ હોય. ત્યાર પછી CH3 CHOH CH ડબલ બોન્ડ CH બોન્ડ CHOH CH3 આમ હોય. તો અહીંયા આગળ તમે જોઈ શકો કે બે કિરાલ કાર્બન છે, સાથે સાથે એક CH ડબલ બોન્ડ CH છે, અને એ ડબલ બોન્ડ એવી રીતે છે કે એમાં સિસ ટ્રાન્સ સમઘટકતા થઈ શકે. એટલે એને પણ કાયરલ સેન્ટરની જેમ એક ગણવું પડે. બરાબર. એટલે બે કાયરલ સેન્ટર છે, વચ્ચેનો જે ભાગ છે એમાં સિસ ટ્રાન્સ પ્રમાણે થાય. બરાબર. તો એ રીતે અહીંયા n બરાબર કેટલા લેવાના થાય? 3, અને બે સરખા ભાગ થાય છે. તો એકી સંખ્યામાં થયા. n બરાબર 3 એટલે કેટલા કેવા છે? એકી સંખ્યામાં. ને એકી સંખ્યામાં આવતું હોય તો સૂત્ર કયું વપરાય? 2n-1 એમ થશે. એટલે ત્યાં 2n-1 ઉપર n બરાબર 3 મૂકો એટલે તમને જવાબ મળે. હવે એ પ્રમાણે જોવા જાવ તો C ડબલ બોન્ડ C એટલે એ સીસ પણ બતાવે, ટ્રાન્સ પણ બતાવે. તો R ટ્રાન્સ R અને S ટ્રાન્સ S એમ આવી શકે. R સીસ S અને R ટ્રાન્સ S એમ આવી શકે. તો અહીંયા આગળ આઇસોમર્સ જે છે એ આઇસોમર્સની સંખ્યા કેટલી થશે? R સીસ R, S સીસ S. તો એ રીતે જોવા જાવ તો ઓવરઓલ 6 કુલ જે છે સમઘટકો કેટલા મળશે? 6 મળશે આઇસોમર્સ જે છે એ. તો જ્યારે GI અને OI, GI એટલે ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા બંને હાજર હોય તો સૂત્ર ઉપરથી સમઘટકોની સંખ્યા શોધી ન શકાય. ક્લિયર છે? એવી રીતે ડાયફિનાઇલ રિંગ છે, અને ડાયફિનાઇલ રિંગમાં કાયરલ સેન્ટર ક્યાં લેવાનું? વચ્ચે.
મેં તમને શરૂઆતમાં બતાવ્યું. તો એ કાયરલ સેન્ટર વચ્ચે આવે અને એક કિરાલ કાર્બન આપેલો છે. તો એ રીતે જોવા જાવ તો કાયરલ સેન્ટર 2 છે અને બીજું કે આ જે કંઈ છે બંધારણ એમાં આપણે જોઈ શકીએ કે બે સરખા ભાગ થઈ શકે એમ નથી. તો શું આવશે અહીંયા આગળ 2n સિમ્પલ સૂત્ર છે n બરાબર 2 વાપરો 4 સમઘટકો મળે. બરાબર. પછી 3 ડિગ્રી એમાઇનમાં પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવેલું છે R1 R2 R3 R1 R2 R3 જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તો એ સંક્રાંતિ અવસ્થામાં શું થશે એનું 2 ભાગમાં વહેંચાઈ જાય છે, સ્પ્લિટિંગ થાય છે અને ફરી પાછું જે નવું મળે છે બંધારણ તો એની અંદર પહેલું બંધારણ અને અંતિમ બંધારણ એ બંને એકબીજાના પ્રતિબિંબ સ્વરૂપો છે અને એના કારણે 3 ડિગ્રી એમાઇન છે એમાં જુદા જુદા 4 સમૂહ હોવા છતાં પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવતું નથી. ફ્લિપિંગને કારણે એ રેસિમિક મિશ્રણ બનાવે. પહેલું અને ત્રીજું એ શું બનશે? રેસિમિક મિશ્રણ. અને બહુ જ રેપિડલી એટલે ખૂબ જ સ્પીડમાં એનું ફ્લિપિંગ થાય છે એટલે પ્રકાશ ક્રિયાશીલ ન થઈ શકે. તો 4 ડિગ્રી એમાઇન જે છે એ પાછો પ્રકાશ ક્રિયાશીલ હોય કારણ કે ઓલું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતું એટલે એના કારણે ફ્લિપિંગ થતું હતું. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જ ન હોય તો જો ચારેય સમૂહ જુદા જુદા હોય નાઇટ્રોજન સાથે જોડાયેલા તો એવો જે 4 ડિગ્રી એમાઇન હશે એ કેવો થશે? પ્રકાશ ક્રિયાશીલ હોય છે. તો આવું એક બંધારણ પણ બતાવ્યું છે. ઇથાઇલ મિથાઇલ એમાઇન છે એ ઓપ્ટિકલી ઇનએક્ટિવ એટલે બિન પ્રકાશ ક્રિયાશીલ છે પણ 4 ડિગ્રી એમાઇન લઈ લો કે જેમાં નાઇટ્રોજન સાથે એક બાજુ H, એક બાજુ મિથાઇલ, એક બાજુ ઇથાઇલ ને એક બાજુ ફિનાઇલ છે અને કૌંસની બહાર Br- તો એ કેવો થઈ ગયો? 4 ડિગ્રી એમાઇન થઈ ગયો. 4 સમૂહ જુદા થઈ ગયા, પ્રકાશ ક્રિયાશીલ થાય. કન્ફર્મર્સ એટલે કે સંરૂપીય સમઘટકતા. કાર્બન કાર્બન વચ્ચે જે સિંગલ બોન્ડ હોય એટલે કે સિગ્મા બંધ હોય અને એ સિગ્મા બંધનું મુક્ત પરિભ્રમણ થઈ શકે, ફ્રી રોટેશન કહેવાય. તો મુક્ત પરિભ્રમણ સિંગલ બોન્ડ હોવાને કારણે થઈ શકે. મુક્ત પરિભ્રમણ થવાને કારણે એવું થાય કે આ જે કાર્બન છે, ધારો કે આ બે છેડા એટલે કાર્બન છે, તો એની સાથે જોડાયેલા આ જે સમૂહ છે એવી રીતના અહીંયા એક સમૂહ હશે. તો આ જે સમૂહ છે હવે ફ્રી રોટેશન થાય ત્યારે અમુક સ્થિતિમાં શું થશે? તો કે સમૂહો એકબીજાની નજીક આવશે અને અમુક સ્થિતિમાં એકબીજાથી દૂર ગોઠવાશે. સમૂહો જ્યારે એકબીજાની નજીક આવે તો અપાકર્ષણને કારણે એની સ્થિરતા ઘટે. એકબીજાથી દૂર હોય તો અપાકર્ષણ ઓછું થવાને કારણે સ્થિરતા વધે. કન્ફર્મર્સને દર્શાવવા માટે 2 પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. એમાં મોટા ભાગે જે પદ્ધતિ વપરાય છે એ આ રીતે દ્વિપરિમાણમાં આપણે સરળતાથી દર્શાવી શકીએ કે આ એક કાર્બન છે અને આ જે છે એની પાછળ રહેલો બીજો કાર્બન છે. તો આની સાથે જોડાયેલા સમૂહ, હવે ધારો કે આપણે CH3 બોન્ડ CH2 CH2 CH3 આમ ઇથેનની વાત કરીએ, શની? ઇથેનની. તો ઇથેન માટે એક આ CH3 H, આ H, CH3 અહીંયા H અને H. તો CH3 CH2 CH2 CH3 એમ આવશે. અને આનું 60 ડિગ્રીનું રોટેશન, અસંખ્ય પ્રકારના રોટેશન એટલે કે પરિભ્રમણ આપી શકાય. પણ કોઈ ચોક્કસ એવું પરિભ્રમણ આપણે અભ્યાસમાં લઈએ કે જેથી સ્થિરતા ઉપર સૌથી વધુ અસર થતી હોય, કાં તો સ્થિરતા સૌથી વધુ ઘટતી હોય અથવા સૌથી વધુ વધતી હોય. તો એ પ્રકારે જોવા જઈએ તો 60 ડિગ્રીનું રોટેશન લઈએ ત્યારે આપણને આ રીતે આમ મળશે. તો CH3 CH3 H H H અને આમ આવશે. તો જ્યારે સમૂહો એકબીજાથી મહત્તમ દૂર હોય
એવું જે બંધારણ છે એ સૌથી વધુ સ્થાયી બંધારણ થશે. આ પ્રકારનું જે બંધારણ છે એને કહેવાય સ્ટેગર્ડ બંધારણ. આને શું કહેવાય? સ્ટેગર્ડ બંધારણ. બરાબર. આ જે છે એ આંશિક ઇક્લિપ્સ્ડ છે. આંશિક ઇક્લિપ્સ્ડ. આંશિક શું કામ? તો કે CH3 ની પાછળ CH3 નથી આવતો, નહીતર એ સંપૂર્ણ ઇક્લિપ્સ્ડ કહેવાય. CH3 ની પાછળ CH3 આવે તો એ કેવું કહેવાય? સંપૂર્ણ ઇક્લિપ્સ્ડ. તો 60 ડિગ્રીનું રોટેશન આપતા જાઓ તો અલગ અલગ પ્રકારના તમને સંપૂર્ણ ઇક્લિપ્સ્ડ, પછી સ્ક્યુ અથવા ગોશ, એટલે CH3 અને CH3 એકબીજાથી દૂર તો છે પણ એકબીજાથી મહત્તમ દૂર નથી. જ્યારે એકબીજાની એક વિરુદ્ધ દિશામાં આવી જાય ત્યારે એ કેવા થઈ જાય? એકબીજાથી મહત્તમ દૂર થઈ જાય. ત્યારે સૌથી ઓછું અપાકર્ષણ એટલે સૌથી વધુ સ્થિરતા. તો સામાન્ય સંજોગોમાં આ N બ્યુટેન છે એના જુદા જુદા આપણને 60 ડિગ્રીનું પરિભ્રમણ કરવાથી આપણને પરિસ્થિતિ જુદી જુદી હોય એ પ્રમાણેના બંધારણો મળે. એ પૈકીનું સૌથી વધુ સ્થાયી બંધારણ સ્ટેગર્ડ થાય, ત્યાર પછી સ્ક્યુ અથવા ગોશ આવે, ત્યાર પછી આંશિક ઇક્લિપ્સ્ડ આવે અને છેલ્લે સંપૂર્ણ ઇક્લિપ્સ્ડ આવે કે જેની સ્થિરતા સૌથી ઓછી હોય. આ જ પ્રકારના બંધારણોમાં બીજી ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ, તો એમાં એક તો તમે દ્વિધ્રુવ ચાક માત્રા અને ધ્રુવીયતા પણ આને મદદથી સમજાવી શકો. OH આવતા હોય અથવા તો જેમાં આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ બની શકતો હોય. કઈ સ્થિતિમાં? ધારો કે ઇથેન 1,2 ડાયલ તમને આપેલું છે, CH2OH બોન્ડ CH2OH આમ આપેલું છે. તો અહીંયા આગળ OH અને અહીંયા આગળ OH હોય તો આનો હાઇડ્રોજન અને આનો ઓક્સિજન આ બે વચ્ચે હાઇડ્રોજન બંધ બને અને આ જે હાઇડ્રોજન બંધ બનશે એના કારણે બાકીના બધા H આવશે. બરાબર. તો આ જે છે એ કેવું બંધારણ થયું? ગોશ અથવા સ્ક્યુ. બરાબર સાંભળી લેજો આજે કે ગોશ અથવા સ્ક્યુ બંધારણમાં જો હાઇડ્રોજન બંધ બનતો હોય તો તે સૌથી વધુ સ્થાયી બંધારણ હશે. પણ જો હાઇડ્રોજન બંધ ન બનતો હોય એવું કોઈ પણ બંધારણ હોય તો તેમાં સ્ટેગર્ડ અથવા તો એન્ટી જેને કહેવામાં આવે છે એ બંધારણ સૌથી વધુ સ્થાયી થાય. એટલે જેમાં હાઇડ્રોજન બંધ નથી બનતો તો એમાં સ્થાયી કયું થાય? સામ સામે સમૂહો આવી જાય, સમાન સમૂહો સામ સામેની બાજુએ આવે એવા પ્રકારનું જે બંધારણ છે એ સૌથી વધુ સ્થાયી થાય. જો હાઇડ્રોજન બંધ બનતો હોય તો ગોશ અથવા સ્ક્યુ આવું જે હશે એ બંધારણ કેવું થશે? સૌથી વધુ સ્થાયી, સ્ટેગર્ડ કરતાં પણ વધુ સ્થાયી. ક્લિયર છે? હાઇડ્રોજન બંધ બને છે તો સ્ક્યુ અથવા ગોશ, હાઇડ્રોજન બંધ નથી બનતો સ્ટેગર્ડ. ક્લિયર? પછી કેટલાક બંધારણોમાં μ=0 થાય ન થાય તો C ટ્રિપલ બોન્ડ N છે એટલે રેખીય આકાર ધરાવતો હોય એટલે જ્યારે સ્ટેગર્ડમાં હશે સૌથી વધુ સ્થાયી સ્ટેગર્ડ હોય અને સ્ટેગર્ડમાં શું થશે તો કે C ટ્રિપલ બોન્ડ N ઉપર અને નીચે સામ સામે રેખીય આકારમાં ગોઠવાશે એટલે એમાં μ=0 એટલે કે દ્વિધ્રુવ ચાક માત્રા 0 થશે. જ્યારે COOH ની વાત કરતા હો અથવા તો COO- તો એ COOH માં શું થશે તો કે એમાં સામ સામે C ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ O એમ આવે છે sp2 સંકરણ વાળો કાર્બન છે, બંધ કોણ 120 ડિગ્રી હશે એટલે COO એની અંદર આંશિક પાઈ બંધ હશે તો ત્યાં એકબીજાની એક્ઝેક્ટ સામ સામે ગોઠવાતા નથી માટે ત્યાં μ=0 થશે. બરાબર. નીચે આપેલા બે બંધારણો એ એકબીજાના ખાલી જગ્યા છે, ઇનાન્શિયોમર્સ છે કે નહીં એમ તમારે જોવાનું છે અને ચક્રીય બંધારણ આપેલા છે એટલે થોડુંક સમજવું મુશ્કેલ થાય છે.
તો અહીંયા આગળ આ બંને બંધારણોની અંદર તમે એ જોઈ શકો કે એ એના પ્રતિબિંબ સ્વરૂપે સંકળાયેલા છે. કેમ તો કે કિરાલ કાર્બન છે એની જુઓ CH3 ને H અને CH3 બદલાઈ જાય છે. બરાબર. આ જે C ડબલ બોન્ડ C છે તો એનું H અને CH3 છે એ શું થાય છે? બદલાઈ જાય છે. બરાબર. એટલે કેવા થશે? એ એકબીજાના પ્રતિબિંબી થશે અને પ્રકાશ ક્રિયાશીલ તો થશે જ. બરાબર. આ કિરાલ કાર્બન થશે ને આ કિરાલ કાર્બન થશે. તો એ રીતે અહીંયા આગળ આ બંને બંધારણો એ એકબીજાના શું થશે? ઇનાન્શિયોમર્સ થશે. પ્રતિબિંબી સમઘટકો છે. આ કેવા છે? પ્રતિબિંબી સમઘટકો છે. 2,3 બ્યુટેન ડાયોલના સ્થાયી કન્ફર્મેશન જણાવો. જુઓ 2,3 બ્યુટેન ડાયોલ એટલે અગેઇન CH3 સમજો CHOH CHOH CH3 આમ થયું બ્યુટેન 2,3 ડાયોલ. બરાબર. એટલે આવું જે બંધારણ આવે તમે આમ આમ દર્શાવવા જાઓ તો શું આવે? અહીંયા O બોન્ડ H, અહીંયા O બોન્ડ H. બરાબર. તો આનો હાઇડ્રોજન અને આનો ઓક્સિજન અંતઃહણવી હાઇડ્રોજન બંધ બનશે. કયું બંધારણ હોય? સ્ક્યુ અથવા તો ગોસ જે હોય એ કેવું હશે? સ્થાયી કન્ફર્મેશન હશે. ક્લિયર? એટલે એ જોવું પડે કે સ્ક્યુ અથવા ગોસ કયું છે એ કેવું હશે? સૌથી વધુ સ્થાયી. કે જેમાં પાછા બાકીના સમૂહો પણ કેવા હોવા જોઈએ? એકબીજાથી મહત્તમ દૂર. બરાબર. CH3 ને CH3 સામસામે આવી જતા હોય. H અને H જે છે એ સામસામે આવી જતા હોય. એ પ્રમાણેનું જે બંધારણ આવશે એ કેવું થશે? સૌથી વધુ સ્થાયી થશે. બરાબર. તો એની અંદર તમે જુઓ તો C બંધારણ છે એ ચેક કરો તો C ની અંદર સ્ક્યુ અથવા ગોસ જે છે એમાં શું છે? OH અને OH માં હાઇડ્રોજન બંધ શક્ય છે. CH3 અને CH3 સામસામે આવેલા છે. તો એ રીતે એ કેવું થશે? સૌથી વધુ સ્થાયી કન્ફર્મેશન થશે. બાકીનામાં આવા સમૂહો ક્યાં આવેલા છે? એકબીજાથી પાછા નજીક છે. એટલે સૌથી વધુ દૂર હોય સમાન સમૂહો અને OH જે છે એમાં હાઇડ્રોજન બંધ બની જતો હોય એ પ્રકારનું જે બંધારણ છે એ સૌથી વધુ સ્થાયી થશે. બરાબર. તો મિત્રો અહીંયા આગળ આપણે પ્રકાશ ક્રિયાશીલતા અને કન્ફર્મર્સ જે છે એની મહત્વની વિગતો જે કાંઈ છે એ આપણે પૂરી કરી રિવિઝનના ભાગરૂપે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.